સુરતના ફરી બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા। પોલીસે બસ ડ્રાઈવરના સરઘસ કાઢ્યું હોય તેના વિરોધમાં બસ ડ્રાઈવરે હડતાળ પર ઉતર્યા હતા। સુરતમાં અકસ્માત સર્જનાર બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી છે। ત્યારે હાલમાં અડાજણમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતને ઘાટ ઉતારી હોય છે। ડ્રાઈવરને પકડી પોલીસે તેનો સરઘસ કાઢ્યો હતો, જેના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો। 200થી વધુ ડ્રાઈવરોએ વેસુ ખાતે બસ ડેપો પર ભેગા થઈ વિરોધ કરી આક્ષેપ કર્યા હતા કે ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય છે। મારું નામ મુકેશભાઈ કરચનભાઈ તુમર। કયા વિભાગમાં આપ નોકરી કરો છો? ગ્રીન ચલના ડેપોમાં। કઈ જગ્યા પર આજે હડતાલ પર ઉતરેલા છો? અમે આજ સોમેશ્વર જંકશન ઉપર અમે આંદોલન ઉપર છીએ। આજ પછી ભૂખ હડતાલ કરવાના છીએ। અમારા ડ્રાઈવરને લાલજીભાઈનું એક્સિડન્ટ થયું, એ પેલા 3 ડ્રાઈવરનું એક્સિડન્ટ થયું બીઆરટીમાં, તો અમારો કોઈ વાકુલો નહોતો। પાછળના જોટામાં તે લેડીઝ આવી ગયેલી છે, ભલે આવી ગયેલો કાયદેસરને અમારી વાંહે કાર્યવાહી કરે, તો તેમાં અમારા ડ્રાઈવરને વિજય સરઘસ કાઢ્યું। શા માટે કાઢ્યું? પોલીસ અમારું રક્ષણ કરવા માંગે છે કે ભક્ષણ કરવા માંગે છે? કોઈ વસ્તુ અમને એમાં કઈ ખબર પડતી નથી। તો એમને રોડ ઉપર ગમે ત્યારે આવેલા જતા હતા, એમાં બીઆરટીમાં ગમે વાહન આવેલું, કોઈ અમારી સેફટી છે જ નહીં। તો અમારે માટે શું કરવું? અહીંયા રહેવું કે ન રહેવું? અમારા બીબી બચ્ચાને ઘરે જઈને શું જવાબ આપવો? ઘરે ગયા તો સારા, નકર ગયા જ નહીં એવું માનવાનું છે। અમારા બીબી બચ્ચા શું કરવાના? ક્યાં સુધી હડતાલ ચાલુ રહે? આ હડતાલ જ્યાં સુધી અમારો નિર્ણય આવતા સુધી અમારી હડતાલ ચાલુ રહેશે।